નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારી કદર નથી કરતું, લોકો તમને છોડીને જાય તો આટલું અવશ્ય યાદ રાખજો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે, કોઈ વ્યક્તિ તમને ઇગ્નોર કરે કે છોડીને જાય તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે। એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ। મિત્રો, આપણી કદર આપણે જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ પડશે। આજકાલનો સમય એવો આવી ગયો છે સાહેબ કે કદર એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે। જે લોકો દિલના સાફ હોય છે, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા પણ હોય છે। દર્દ સહન કરતા કરતા માણસ એ હદ સુધી આવી જાય છે કે દરેક નવું દર્દ એમને નાનું લાગવા લાગે છે। તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય। બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો જીવનમાં આગળ નહીં વધી શકો। કદર કરવાની આદત માણસને ક્યારેય ખાલી હાથ રાખતી નથી। જે પોતાના લોકોની કદર કરે છે એમના સંબંધોમાં ક્યારેય તિરાડ પડતી નથી, કારણ કે કદર એ જ પ્રેમને જીવંત રાખે છે। જીવન એ રસ્તો નથી કે જ્યાં આપણે હંમેશા સરળ પગલાં ભરી શકીએ। એ તો એક એવી સફર છે જ્યાં ક્યારેક કાંટા છે, ક્યારેક ફૂલ છે। સમજદાર માણસ એ છે જે કાંટામાંથી પણ શીખે છે અને ફૂલોની સુગંધમાં પણ નમ્ર રહે છે। વિશ્વાસ એ એવા બીજ જેવું છે જે ઉગાડવામાં વર્ષો લાગી જાય છે, પણ તોડી નાખવામાં એક ક્ષણ પણ નથી લાગતી। એથી વિશ્વાસ ક્યારે તોડશો નહીં, કારણ કે એ જ સંબંધોની આત્મા છે। જેમને જવું છે એમને જવા દો। એ કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે। એટલા માટે એવા લોકો પર વિશ્વાસ ના કરવો જોઈએ જે લોકો તમારી સામે સારું સારું બોલતા હોય અને બીજાઓની સામે તમારી મજાક ઉડાવતા હોય। એ લોકો પર વિશ્વાસ ના કરવો જોઈએ।
આશા રાખવી એ ખોટી વસ્તુ નથી, પરંતુ આપણી ભૂલ એ થાય છે કે આપણે હંમેશા ખોટા લોકો પર જ આશા રાખીએ છીએ. જે લોકો સુખમાં આપણી સાથે હોય અને જ્યારે દુઃખ પડે ત્યારે એ લોકો સાથ છોડી દે, એવા લોકો પર વિશ્વાસ ના કરવો જોઈએ. માણસની સાચી કિંમત એના વસ્ત્રો કે સંપત્તિથી નહીં, પરંતુ એના વર્તનથી થાય છે. તમે લોકો સાથે કેવો વર્તાવ કરો છો એ જ તમને મહાન બનાવે છે. સારા શબ્દો અને સારો સ્વભાવ એવી સંપત્તિ છે જેને કોઈ તિજોરીમાં કેદ નથી કરી શકતું. જીવનમાં જો અમર થવું હોય તો દયા, કરુણા અને સારા વર્તનને જીવનનો ભાગ બનાવો. દોસ્તો, જે માણસ પર તમે વિશ્વાસ કર્યો હોય, જે માણસ પર તમે ભરોસો કર્યો હોય, અને જ્યારે એ તમને એમ લાગે કે આ માણસ જ મારા માટે બધું છે, અને જ્યારે એ માણસ તમને દગો આપે છે, ત્યારે ફરીવાર એ માણસ ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ. જિંદગીની સફરમાં બસ એટલું જરૂર શીખ્યું છે કે અહીં સહારો કોઈક જ આપે છે, બાકી તકો આપવા માટે બધા જ લોકો તૈયાર બેઠા છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ ના બનો કે બીજા વાર કોઈના પર વિશ્વાસ કરો. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. બહારનો અવાજ શાંત કરો અને તમારું આંતરિક મનને સાંભળો, કારણ કે સાચી દિશા તમારું અંતર જ્ઞાન જ આપે છે. દુનિયા શોર મચાવે છે, પણ તમારું મન શાંતિથી સાચો રસ્તો બતાવે છે. માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ કેટલો અગત્યનો હતો, પણ એ સમયે પાછું મેળવવું શક્ય નથી રહેતું. એટલા માટે સંબંધો તૂટવા પહેલા જ પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ, કારણ કે પાછા વળીને પસ્તાવું એ સૌથી મોટું દુઃખ છે. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું. એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારેક દુઃખો આવી જાય તો ચિંતા ના કરવી, કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવતું હોય છે. સંબંધ એ દોરી જેવો છે, દર વખતે ખેંચશો તો તૂટી જશે. ક્યારેક ઢીલો મૂકી દેવાનું પણ શીખી લો દોસ્તો. જ્યાં તમારું જ સ્થાન નથી, ત્યાં બહેતર છે
કે એ ખાલી જગ્યા છોડીને આગળ વધી જવું. હર કોઈ તમારી વાત નહીં સમજે, કારણ કે દરેક વ્યક્તિ તમારી જેમ નહીં વિચારે. એટલે ક્યારેક મૌન જ તમારો સૌથી મજબૂત જવાબ બની જાય છે. સંબંધ એ કંઈક એવું છે કે જ્યાં વારંવાર પોતાને સાબિતી ના આપવી પડે, સાબિત ના કરવા પડે, જ્યાં શંકા કરતા પણ સમજવાની જીદ હોય, જ્યાં છટકાવ કરતા પણ સંભાળવાની લાગણી હોય, એ જ સાચો સંબંધ. સંબંધો તૂટી જાય એ પહેલા વાણીમાં નમ્રતા, મનમાં વિશ્વાસ અને આંખોમાં ઈમાનદારી રાખો. ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન હોય છે. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે. સુખ અને દુઃખ એ તો આપણા જીવનનો એક ભાગ છે. એ જો નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે પોતાના ક્યારેય રડાવતા નથી, રડાવે તો એ જ છે જેમને આપણે પોતાના માનવાની ભૂલ કરીએ છીએ. સારી ખૂબસૂરતીથી તો મહત્વનું છે સારો સ્વભાવ, કારણ કે ખૂબસૂરતી તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ જે સારો સ્વભાવ હોય છે એ આખી જિંદગી ભર રહે છે. જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો પણ કોઈ ફાયદો નથી. સાથ છોડવા વાળાને તો ફક્ત એક બહાનું જોઈએ, બાકી જે સાથ નિભાવવા માંગે છે એ તો છેલ્લા શ્વાસ સુધી પણ સાથ નથી છોડતા. દરેક સમય શીખવે છે, પણ જે સાંભળે છે એ જ આગળ વધે છે. શીખવાનું બંધ કર્યું તો વિકાસ પણ અટકી જાય છે. જેટલું તમે દુઃખ સહન કરો છો એટલી જ તમારા અંદર શાંતિ અને શાંત વીરતાની ઊંડાણ ઊભી થાય છે. લોકો પોતાની ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે દુઃખી થાય છે. હકીકતમાં ઈચ્છાઓ પર કાબૂ ના રાખવાથી જ
જીવન ભારે લાગે છે. બીજાની સાથે તુલના કરવા કરતાં જીવનમાંથી આનંદ ગુમાવી દેવામાં આવતો હોય છે. કારણ કે તુલના કરવાથી ક્યારેય પણ સંતોષ નથી મળતો. સંતોષ ફક્ત આભાર માનવાથી જ મળે છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો, તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય. એવી જ રીતે તમે સ્વાર્થી લોકોને કેટલાય પણ પોતાના બનાવી લો, એ લોકો ક્યારેય પણ તમારા નહીં થાય. મતભેદ એવી ઉદય છે સાહેબ, જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે. ભવ્ય મહેલ હોય કે પછી નાની એવી ઝૂંપડી હોય, ઘર એ જ કહેવાય છે જ્યાં સુખ અને શાંતિ મળે છે. જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો, કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં, પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ દોસ્તો. કહેવા માટે તો ઘણા બધા આપણા પોતાના હોય છે, પરંતુ જ્યારે આપણને હકીકતમાં એ લોકોની જરૂર પડે છે, જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ, ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હોઈએ છીએ, ત્યારે આપણું કોઈ નથી હોતું. અને આ આજકાલની હકીકત છે. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે. કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો તો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ જ્યારે તેનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો, એ ખૂબ જ મુશ્કેલ હોય છે. એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં, તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો, તેમ છતાં તે ક્યારેય પણ
મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો, એ ક્યારેય તમારા નહીં થાય. સમય હંમેશા એક જેવો નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે. જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે, જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. અને યાદ રાખજો દોસ્તો કે એ જોવાનો તમને સમય પણ મળશે. દુનિયામાં કોઈને સફળતા સહેલાઈથી નથી મળતી. જે લોકો આજે ઊંચાઈએ પહોંચ્યા છે, એમણે અસંખ્ય નિષ્ફળતાઓ જોઈ છે, અનેક વાર તૂટી પડ્યા છે, હજારો વાર પોતાની જાત પર શંકા કરી છે, પણ એક જ બાબત તેમને આગળ લઈ ગઈ. તેઓ ક્યારે અટક્યા નથી. એ લોકો આજે પણ યાદ રાખવામાં આવે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.